दीपक प्रजापति રહેવાસી પાલગામ રામ મારુતિ સેવા સમિતિના સંચાલક છે। રામ પાવન ભૂમિ ઉપર કઈ રીતે મંદિરનું આયોજન કર્યું? રામ મંદિરનો ઇતિહાસ તો થોડો ઘણો એ છે। પહેલાં તો અમે રામના મંત્રલેખન કરાવ્યું। છેલ્લા 25 થી 30 વર્ષથી રામના મંત્રલેખન ચાલુ હતું। એટલે એક નાની અમથી રામ બેંક ચાલતી હતી, જેમાં બોલપેન સહિત ચોપડી આપણે વિનામૂલ્યે આપતા હતા। તેવી રીતે અડાજણમાં બી ભદ્રેશભાઈ પણ એવી રીતે ચલાવતા હતા। તો 2 જણા અમારા સંપર્ક થયો અને ત્યાર પછી અમે લોકોએ 125 કરોડનો ટાર્ગેટ બનાવ્યો કે આપણે વધારે મંત્રલેખન કરાવીએ। તો 125 કરોડનો ટાર્ગેટ ખાલી 6 મહિનામાં જ પૂરો થઈ ગયો। પછી લોકોની માંગ હતી તે પ્રમાણે અમે 555 કરોડનો ટાર્ગેટ બનાવ્યો। તે પણ 1-1.5 વર્ષમાં એ પણ પૂરો થઈ ગયો। પછી લોકોની માંગ વધતી ગઈ તો પછી અમે 1100 કરોડનો અત્યારે ટાર્ગેટ બનાવ્યો છે, જેમાં 950 કરોડ ઓલરેડી મંત્રલેખન થઈને અહીંયા સ્થાપિત થઈ ચૂક્યું છે। બાકીનું હવે લખાણ ચાલુ છે। લોકોનો પ્રતિસાદ છે જ, એટલે લોકો લખતા જાય છે। જેમ આવે તેમ પેકિંગ કરતા જઈએ છીએ। આ મંત્રની ચોપડી બુક છે, એને સાચવવા માટે કઈ રીતનું આયોજન? એને સાચવવા માટે અમે ઘણી મહેનત કરી છે કે પહેલાં તો 25 ચોપડીની ઉપર પ્લાસ્ટિકનું કવર ચડાવ્યું। તેવા 8 બંચ બનાવીને એક બોક્સ મૂક્યું છે। બોક્સની અંદર મૂક્યા, બોક્સની ઉપર બી આખું સેલો ટેપમાં એને લેમિનેશન કરેલું। તેની પર અનાજની જે 25 કિલોની ગુણ આવે વ્હાઇટ કલરની તે ચડાવી, તેની પર પીળું કાપડ અને ફાઇનલ એની પર સ્ટીકર લગાવીને પાછું ફાઇનલ એક પ્લાસ્ટિકનું લેયર ચડાવેલું છે, જેથી એની અંદર પાણી પણ નહીં જાય, એ હવા પણ ના જાય। રામજીની મૂર્તિની સ્થાપના નથી કરી તો અમારા દર્શકોને શું બાબત? રામની મૂર્તિ અમે એટલા સારું નથી બનાવી કે અમારે અહીંયા રામજી મંદિર ઓલરેડી અવેલેબલ છે જ, પણ જે રામાયણમાં કીધું છે કે રામ સે બડા રામ કા નામ, તો રામ પણ એમનો મહિમા, નામનો મહિમા વર્ણવી શકવામાં સમર્થ નથી। તો એ બેઝ પર કે જો રામની મૂર્તિ હોય તો એમના નામની મૂર્તિ કેમ નહીં એમ, તો એને પ્રતિમા રૂપે જ અમે આ રામ મંદિર નિર્માણ કર્યું છે। અને જે બોક્સ બનાવ્યા છે તે પણ એ પદ્ધતિથી જ બનાવ્યા છે કે ભગવાને જે રીતે વસ્ત્ર પહેરાવે એ રીતે પીળું વસ્ત્ર બી એમને પહેરાયું છે। કેટલા દિવસ થયા છે આટલા બધા નામો લખવા? મને કેટલા? અમે 12 ડિસેમ્બર 17થી ચાલુ કરેલું હતું અભિયાન, એટલે લગભગ 5 વર્ષની અંદર આ બધા ઓલરેડી થઈ ગયું છે બધું। ને આમાં જે અહીંયા જે આપણે સંગ્રહિત કરી છે તેને વાતાવરણમાં એની ઉર્જા જાય એના માટે પંચધાતુ નિર્મિત રામ સ્તંભનું પણ નિર્માણ કરેલું છે।